મણિકર્ણિકા ઘાટ ઉપર પ્રતિમાઓની તોડફોડ નથી થઈ, પરંતુ એઆઈનો ખેલ થયો છે। ઉત્તર પ્રદેશના વારાણસીની અંદર વિશ્વ પ્રસિદ્ધ મણિકર્ણિકા ઘાટ ઉપર પ્રતિમાઓની તોડફોડ થઈ કે એઆઈનો ખેલ થયો એ ચર્ચાનો વિષય બનેલો છે। અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે સુરતની મુલાકાતે આવેલા અને એ પછી તરત જ ઉત્તર પ્રદેશ પહોંચીને એમણે આ વિશે ચોખવટ બી કરેલી કે મણિકર્ણિકા ઘાટ ઉપર પ્રતિમાઓની તોડફોડ નથી થઈ, પરંતુ એઆઈનો ખેલ થયો છે। તો આ સત્ય શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। શનિવારે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો, કારણ કે વારાણસીના વિશ્વ પ્રસિદ્ધ મહાશ્મશાન ઘાટ મણિકર્ણિકા ઘાટ ઉપર પ્રતિમાની તોડફોડ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને એની અંદર રાજમાતા અહલ્યાબાઈ હોલકર, શિવલિંગ અને અન્ય કલાકૃતિઓને નુકસાન થયું હોય એવું વિડીયોની અંદર બતાવવામાં આવી રહ્યું હતું। હવે આ વિડીયો એટલો બધો જબરજસ્ત વાયરલ થયો અને રાજકારણની અંદર હોબાળો મચી ગયો અને રાજકારણીઓથી માંડીને શ્રદ્ધાળુઓ બધા જ આ બાબતથી દુઃખી થઈ ગયા। વિપક્ષોએ આને હથિયાર બનાવ્યું અને સનાતન ધર્મ, આસ્થા અને ઇતિહાસનું અપમાન હોવાની વાત કરી। હવે આ વિવાદ એટલો બધો વધી ગયો એટલે યોગી સરકારના મંત્રી રવિન્દ્ર જયસ્વાલ પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાને માહિતી આપી કે આ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની અંદર જે પ્રતિમાની તોડફોડ કરવાનું બતાવવામાં આવી રહ્યું છે એ એઆઈની મદદથી વિડીયો બનાવવામાં આવ્યો છે અને ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે। આવું કશું બન્યું જ નથી। બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઈકાલે સુરતમાં એક સામાજિક પ્રસંગમાં આવેલા અને એમને બી આ ખબર પડી તો તરત જઈ અને એમણે મીડિયાની સાથેની વાતમાં એવું કીધું કે આ સરકારને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે। એમણે એવું કીધું કે રીડેવલપમેન્ટ દરમિયાન કેટલીક કલાકૃતિઓ કામચલાઉ ધોરણે દૂર કરવામાં આવી છે અને સંસ્કૃતિ અને ગુરુધામ સંકુલની અંદર આ બધી પ્રતિમાઓને સુરક્ષિત રાખવામાં આવી છે। જ્યારે રીડેવલપમેન્ટનું કામ પૂરું થશે ત્યારે આ બધી જ પ્રતિમાઓ, કલાકૃતિઓને સન્માનપૂર્વક એમના સ્થાને બિરાજમાન કરવામાં આવશે। હવે બીજી તરફ વારાણસીના કલેક્ટર સત્યેન્દ્રએ એવું કીધું કે આ જ્યારે રીડેવલપમેન્ટની કામગીરી થઈ રહી હતી ત્યારે એક ચબૂતરો અને દિવાલો પર લાગેલી જે કેટલીક કલાકૃતિઓ હતી એને થોડીક ક્ષતિઓ પહોંચી છે, પરંતુ બધી પ્રતિમાઓ અને કલાકૃતિઓને સુરક્ષિત રાખવામાં આવી છે અને પુનઃનિર્માણનું કામ પૂરું થયા પછી એમને ફરીથી એમની જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે। બીજી તરફ પાલ વિકાસ સમિતિ છે ત્યાં વારાણસીમાં અને સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે ગણેશની પ્રતિમાઓ અને કેટલીક પ્રતિમાઓને ક્ષતિ પહોંચી છે એવો આરોપ એમણે લગાવ્યો છે। હવે આ જે મણિકર્ણિકા ઘાટ છે એનું જે રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે એની પાછળ સરકાર 18 કરોડ રૂપિયાનો ખર્ચો કરી રહી છે અને એની અંદર 38 જેટલા અગ્નિ સંસ્કાર પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે। 3 આધુનિક ગેસ ચીમની બનાવવામાં આવી રહી છે। આ ઉપરાંત વેઇટિંગ રૂમ, રેમ્પ, ગેલેરી, પીવાના પાણીની સગવડ, નોંધણી કાર્યાલય એવું બધું પણ આ મણિકર્ણિકા ઘાટ ઉપર બનાવવામાં આવી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।